માથાભારે તત્વો દ્વારા અનેક સ્થળે ગેરકાયદેસર કબજો જમાવી અઢળક મીઠું પકાવવામાં આવી રહ્યાની ફરિયાદો। ભચાઉ તાલુકાના નેર અમરસર ગ્રામ પંચાયતની હદમાં આવતા કડોલ તરફના નમક અગરોને હવે મીઠી જમીન ઉપર પણ માથાભારે તત્વો દ્વારા દબાણ કરી બનાવવામાં આવી રહ્યાની લેખિત ફરિયાદ ગ્રામ પંચાયતે જિલ્લા પ્રશાસનને કરી છે। દબાણ કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પત્રમાં માંગ કરવામાં આવી છે। કચ્છના નાના મોટા રણમાં હાલ મોટા પાયે મીઠાનું ઉત્પાદન થઈ રહ્યું છે, તેમાં અનેક સ્થળે ગેરકાયદેસર કબજો જમાવી અઢળક મીઠું પકાવવામાં આવી રહ્યાની ફરિયાદો ઉઠતી રહે છે। આ વચ્ચે ભચાઉ પ્રાંત અધિકારી, જિલ્લા મોજણી અધિકારી અને ભચાઉ મામલતદારને ખુદ ગ્રામ પંચાયત દ્વારા મીઠાના અગર બનાવી દબાણ થતું હોવાની લેખિત ફરિયાદ કરાઈ છે, જેમાં વધતા જતા દબાણ મુદ્દે નેર ગામના સરપંચ દેવશીભાઈ રબારી અને ઉપસરપંચ સામતભાઈ આહિર દ્વારા પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। આ અંગે ઉપપ્રમુખ સામત આહિરના જણાવ્યા પ્રમાણે નેર અમરસરની સર્વે નંબર 587 વાળી સરકારી ટાવર્સ પૈકીની સરકારી જમીન ઉપર મોટા પાયે દબાણ કરાયું છે। આ દબાણો અટકાવવા જમીનની માપણી કરાવવા માંગ કરવામાં આવી છે। હાલમાં આ જમીન ગૌચર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યાં 15,000 થી વધુ નાના મોટા પશુઓ લાભ લેતા હોવાનું તેમણે ઉમેર્યું હતું। રિપોર્ટ બાય ગન્ની કુંભાર, ભચાઉ। આપણે ભચાઉ તાલુકાના નેર ગામની અંદર ગૌચર જમીન છે અભેરણ, એના ઉપર ભૂમાફિયા દ્વારા બિનકાયદેસર બાવર કાઢી અને એના ઉપર મીઠું પકાવે છે। અને તમે આ જીપસમ ખારું નાખેલ છે, એટલે મોટા મોટી માલધારીના ખરેખર નડગત થાય છે। એટલે તાત્કાલિક આની અંદર ફોરેસ્ટ ખાતાના અધિકારી ઝાલા સાહેબને મીઠી નજરના લીધેથી જ આટલું બધું ચાલતું હોય છે, કારણ કે આટલું બધું કરોડોનું કૌભાંડ ચાલતું હોય અને ફોરેસ્ટ ખાતાવાળા ત્યાં બેઠા બેઠા ઓફિસમાં ખાલી પંખો ચાલુ કરી અને બેસે છે। અને આજ 2 વર્ષ પહેલાં હાઈકોર્ટે ઓર્ડર આપ્યો હતો, ભાઈ તે અમને આ લોકોનો કારખાના ખાલી કરાવો। હમણાં કલેક્ટર સાહેબે મને ઓર્ડર આપ્યો હતો કે ભાઈ આ કારખાના જેટલાથી બિનકાયદેસર ખાલી કરાવો, પણ કોઈ પગલાં લેવામાં નથી આવતા। એટલે હાઈકોર્ટનું કોઈ પાલન થયો નથી। એટલે આમાં ફોરેસ્ટ ખાતાવાળાનો 100% આની અંદર મીઠી નજરના કારણથી આ ચાલે છે।